જય જોહાર જય આદિવાસી। કંઈ નહીં, બસ હું આજે બેઠો છું અને મારા વિચારો રજૂ કરવા આવ્યો છું કે આપણો આદિવાસી સમાજ બહુ પાછળ રહી જવાનો અને આપણા જે સમાજના જે મોટા ઊંચાઈ ઉપર જેમને આપણે જ ઊંચાઈ ઉપર આપણા માટે બોલે એમ કરીને રાજનીતિમાં મોકલ્યા છે। એ લોકો હવે આપણો અવાજ દબાવવાની કોશિશ કરે છે અને કરી જ રહ્યા છે। આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરું તો હમણાં નાખલડા વિસ્તારમાં આંબા ડુંગર સહિત અનેક 28 ગામડાઓને ઉઠાડવાની વાત કરે છે। તો મિત્રો, જે નેતાઓને આપણે મત આપેલા એ નેતાઓ જ આપણા સમાજ માટે કે આપણા લોકો માટે બોલવા તૈયાર નહીં ને જે સરપંચો છે પછી કાર્યકર્તાઓ છે એ લોકો મત માંગવા તો આવી જશે, પણ એમાં આપણી પણ ભૂલ છે થોડીક, કારણ કે આપણે 500 રૂપિયામાં મત અથવા તો દારૂની પોટલીમાં મત આપી દેતા હોય છે। એટલે આ નેતાઓ અત્યારે બોલવા તૈયાર નહીં। બાકી આ નેતાઓની શું ઓકાત? આપણે એમને ઉપર જીતાડી લાવીએ છે ને તો નીચે પાડવાની પણ આપણી જવાબદારી છે મિત્રો। એટલે આવનાર 2026માં તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવશે એમાં વિચારીને મત આપજો અને આપણા જે ભાઈઓ લડત ચલાવે છે એમને સાથ સપોર્ટ સહકાર આપજો મિત્રો, કારણ કે જે યુવાઓનો અવાજ ઉઠાવે છે એ પણ એટલા બધા પૈસાવાળા નહીં, જે પણ સામાન્ય ઘરના જ છે, એટલા માટે એમને પણ દબાવી શકે છે આ લોકો। એટલે સાથ સહકાર સપોર્ટ, જય જોહાર જય આદિવાસી।